નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। પ્રથમ શિફ્ટના 900થી વધુ કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરવામાં આવતા કામ ઠપ્પ થઈ ગયું છે। લઘુત્તમ વેતન, ઈપીએફ, કોન્ટ્રાક્ટર, સરકારી નિયમોનું પાલન સહિતના મુદ્દાઓ અને સેફટીના સાધનો પણ ન અપાતા હોવાની ફરિયાદ અને આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે। ત્યારે કોન્ટ્રાક્ટર પર પણ અયોગ્ય વર્તનનો આરોપ કરાયો। કંપની માગ નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી રજૂઆત પણ અહીં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। તે કાચ વાગેલો તે માટે દવાખાનું અહીં ખાલી ડ્રેસિંગ કર્યું પણ મને લોહી નીકળતેલું અને હાડકા મારતેલા તે માટે મને દવાખાનું લઈ જવાનું ડ્રેસિંગ કરીને સવારમાં રાતે વાગેલું સવારમાં એ જણાવ્યું કે તમે આ ખાલી ડ્રેસિંગ કર્યું પણ લોહી બંધ થતું મારે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડશે એવું મેં કહ્યું ત્યાર પછી મને લઈ ગયા મારું ત્યાર પછી મેં અમને રિપોર્ટ કરીને આવ્યો તો મને અડધી હાજરી ભરવાની કહી જો મને ના વાગ્યું તો આખી હાજરી ભરત ને। વેતન જોતું અમે 16 વર્ષથી કામ કરીએ છીએ, માંગણી વારંવાર કરી તો અમારો પગાર નવા લેવલમાં જ છે। જે નવા નતાર આપે છે એ અમને આપે છે તો અમે આ જૂના કર્મચારીઓનું શોષણ થાય છે અને નવાનું થાય છે। બિચારા નવાને હેરાન કરે છે કંપનીમાં। તો એ 17 વર્ષ બગાડે પણ મારી વેતન મને મળતું નથી, બરાબર છે। શુક્રવાર હું ભરું છું એ શુક્રવાર મને નથી હાજરી ગણાતો કે કસામ ગણાતો અને એની ખાલી એના પૈસા જ ગણાય છે। તો આ શુક્રવારમાં એ ડબલ મળવી જોઈએ અમારું એવું કેવું તો નથી અમારો ઈએસઆઈ કપાતો, બરાબર છે। તો નથી અમારે રોજ કેવો મળતો, અમે આટલા વર્ષો બગાડ્યા, આટલી મહેનત કરી તો અમને મળતું નહીં અને એની માટે અમે ઉભા રહ્યા છીએ।